ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી એકવાર કુદરતે કહેર મચાવ્યો। દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું। સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન। અત્યાર સુધીમાં 2 લોકો લાપતા છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે। તો રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। પૂરના પ્રવાહમાં એક કાર ચાલક પણ ફસાયો હતો। વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે। લોકોને મોટા પાયે નુકસાનની સંભાવના। તો દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન પણ થયું છે। 2 લોકો લાપતા છે। પૂરની પરિસ્થિતિની વચ્ચે એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે। તો અનેક વિસ્તારથી તબાહીના દ્રશ્યો। તંત્ર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પૂર બાદ ભારે તબાહીના અલગ અલગ દ્રશ્યો દહેરાદૂનથી પણ સામે આવી રહ્યા છે। તો એસડીઆરએફ એનડીઆરએફની ટીમ છે તે બચાવ કામગીરી કરી રહી છે। લોકોને બચાવવા માટે પણ સતત પ્રયત્નશીલ છે। 2 લોકો હજુ પણ લાપતા છે। તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। તો તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તરાખંડના દહેરાદૂનથી, જ્યાં વાદળ ફાટવા બાદ કેવી પરિસ્થિતિ છે। સમગ્ર દહેરાદૂન પાણી થઈ ગયું છે અને પૂર છે તેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે। તો દહેરાદૂનની બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, જે બાદ ભારે પૂરની પરિસ્થિતિ છે। સાથે ભૂસ્ખલન પણ 2 લોકો લાપતા થયા હોવાની માહિતી। એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે, પરંતુ હજુ 2 લોકોની ભાળ નથી મળી। તો તંત્ર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયાસ। તો મુખ્યમંત્રી પહોંચ્યા હતા વિસ્તારમાં નિરીક્ષણ કરવા માટે। મુખ્યમંત્રી દ્વારા આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મદદ પહોંચાડવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। મુખ્યમંત્રી પોતે નિરીક્ષણ કરવા માટે અહીં પહોંચ્યા છે। કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેવી મદદ મળી રહી છે, રેસ્ક્યુની કામગીરી કઈ રીતે થઈ રહી છે, તે તમામ બાબતોનું મુખ્યમંત્રીએ પોતે નિરીક્ષણ કર્યું। તો સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક તરફ તબાહી જ તબાહી, પૂર, વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, તો બીજી તરફ મુખ્યમંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે। હરિદ્વારના રહેણાંક વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। અહીં 7 જંગલી હાથીઓનું ટોળું લક્ષર રોડ પર સ્થિત મિસરપુરની રહેણાંક વસાહતમાં ઘૂસી ગયું છે। વિડીયોમાં જોઈ શકાય છે કે 7 હાથીઓ એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે। જોકે આ હાથીઓએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી। રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓના હુમલાના કારણે લોકો ગભરાઈ ગયા છે અને લોકો વન વિભાગને હાથીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે। જંગલી હાથીઓના હુમલાને કારણે લોકોમાં ડરનો માહોલ છે। 7 જેટલા જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ગયું હતું। જંગલી હાથીઓની અવરજવરથી લોકોમાં પણ ભય છે। લોકો ડરી રહ્યા છે આ વિસ્તારમાં જતા, કારણ કે જંગલી હાથીઓના હુમલાની ઘટના પણ આ વિસ્તારમાં વારંવાર બનતી હોય છે। ત્યારે 7 જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ચડ્યું। અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી। દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ધોવાણ થયું છે। નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો છે। એક બાજુનો ભાગ ધોવાતા હાલાકી થઈ રહી છે। બ્રિજની બાજુમાં જ રોડમાં ગાબડું પડ્યું છે। ફનવેલી નજીક હાઈવે ક્ષતિગ્રસ્ત થયું છે। તો બ્રિજ નજીક જે પ્રકારથી હાઈવે ધોવાયું છે, નેશનલ હાઈવેમાં મોટું ગાબડું પડ્યું છે। દહેરાદૂનના દ્રશ્યો, બ્રિજ નજીક સમગ્ર હાઈવે છે તે ધોવાઈ ગયો છે। અહીં જોવું મુશ્કેલ છે કે અહીં કોઈ હાઈવે હતો કે કેમ, તે પ્રકારની પરિસ્થિતિ। નેશનલ હાઈવેમાં એટલું મોટું ગાબડું પડ્યું છે કે કેવી પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈને અંદાજો લગાવી શકાય। ચારે બાજુ જળ પ્રલય અને તબાહીના આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે। અહીં ફરી એક વખત વાદળ ફાટતા વિનાશકારી પૂર આવ્યું। દાવો કરાઈ રહ્યો છે કે દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક નદી નાળા તોફાની બન્યા છે અને ચારે બાજુ ભયંકર પૂર આવ્યું છે, જેમાં ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ પાણીમાં છે। સ્થાનિકોના દાવા પ્રમાણે એક સમયે એટલું પાણી હતું કે હનુમાનજીની મૂર્તિનો માત્ર મુગટ જ દેખાતો હતો। અનેક વાહનો પાણીના પ્રચંડ વેગમાં ફસાયા છે। રોડ પર જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે। ઘર, દુકાનો બધું જળમગ્ન જોવા મળી રહ્યું છે।
કપડવંજના 30 પ્રવાસીઓ જોશીમઠ નજીક ફસાયા છે. કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા. ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાયા છે. 2 દિવસથી રસ્તો બંધ થતા ફસાયા છે. રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ પણ થયો છે. તો કપડવંજના પ્રવાસીઓ છે કે જેઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા, પરંતુ ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાયા. ઉમંગ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ઉમંગ, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસથી રૂપા, જે પ્રકારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે આગળ ભૂસ્ખલનની વારંવાર ઘટનાઓ થતી હોય છે, ત્યારે કપડવંજ એક પરિવાર છે, જેટલા 30 જેટલા જે ફેમિલી છે, 30 જેટલા લોકો બદ્રીનાથ દર્શન માટે ગયા હતા. 4 ગામની યાત્રા. તે દરમિયાન જોશીમઠથી તો બદ્રીનાથ જતા તે દરમિયાન ભૂસ્ખલનની ઘટના બની હતી અને આ ઘટના દરમિયાન તેઓ ત્યાં આગળ 15 મિનિટ કહી શકાય કે 16 કલાકથી વધુ સમય ત્યાં ફસાયેલા હતા. જો કે અત્યારે મારી થોડી વાર પહેલા તેમની સાથે વાત થઈ, તેમના દ્વારા જણાવ્યું કે હાલમાં પ્રશાસન ત્યાં પહોંચ્યું છે અને ત્યાં આગળ ત્યાં જે રસ્તો છે તે ક્લિયર કરવાની કામગીરી કરી છે, પરંતુ જે અવિરત વરસાદ પડ્યો છે તેના કારણે તેઓને આ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક અકસ્માત. બેકાબુ ટ્રક ચાલકે જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો છે. ટ્રાફિકથી ભરચક રોડ પર અનેક રાહદારીઓને કચડી નાખ્યા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકિત હોટલથી ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે ટ્રકે અનેક લોકોને અડફેટે લીધા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોષે ભરાયેલા ટોળાએ ટ્રકને આગચંપીનો પ્રયાસ કર્યો. પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો. ઇન્દોરની આ સમગ્ર ઘટના. પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. તો બેકાબુ થઈ હતી ટ્રક અને જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કઈ રીતે અકસ્માતની સમગ્ર ઘટના બની. એક વ્યક્તિનું મોત નીપજ્યું, 5 લોકો ઘાયલ. રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. બેફામ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા એક મંદિરમાં ઘૂસી ગયો. બલીઠા હાઈવે પર બ્રહ્માદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસી જતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ટેમ્પો ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મંદિરમાં દિવાલ અને રેલિંગ સાથે છતને પણ મોટું નુકસાન થયું હતું. તો ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાની લોકોએ આશંકા દર્શાવી છે. લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના બોરસદમાંથી કૂટણખાનું ઝડપાયું છે. આણંદ એસઓજીએ બોરસદમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો. બોરસદ ડીમાર્ટ પાછળ રહેણાંક મકાનમાં ગોરખ ધંધો ચાલતો હતો. એસઓજીએ 4 યુવતી અને 4 યુવકને ઝડપી પાડ્યા. 3 રૂપલલના અને 3 ગ્રાહકો સાથે સંચાલક અને એક યુવતી પણ ઝડપાઈ. માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કેતુલ ખાટી ઉર્ફે વાળંદ દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. તો 3 રૂપલલના 3 ગ્રાહક અને સંચાલક પણ ઝડપાયા છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો છેલ્લા લાંબા સમયથી કૂટણખાનું ચાલતું હતું. એસઓજીએ બોરસદમાંથી કૂટણખાનું ઝડપી પાડ્યું. સુરતમાં રેલવે સ્ટેશન નજીક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સગીરા સાથે 2 મહિનાથી દુષ્કર્મ થતું હોવાનો ખુલાસો થયો છે. તો સોનગઢની સગીરા ઘરે ઝઘડો થતા સુરત આવી હતી. રવિશંકર નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી. આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સુરતના સચિન સબ જેલમાંથી બહાર આવતા ગુજસી ટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો ફિલ્મી સ્વાગત કરાતો વિડીયો વાયરલ થયો છે. જેલમાંથી બહાર આવતા 40 થી 50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું અને પછી ગાડી લાઇનમાં ચલાવી રોડ પર સીન સપાટા કરવામાં આવ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી આશિષ જેલમાંથી બહાર આવે છે ત્યારે સાગરીતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કરે છે. આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ તેની સાથે હાથ મિલાવતો નજરે પડે છે. પોલીસે વાયરલ થયેલા વિડીયોને લઈને 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી. ઉલ્લેખનીય છે કે આરોપી આશિષ ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી, ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિયતામાં તેના નામ શામેલ છે.
સુરતના લિવ ઇન